સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રી મહારાજ ફક્ત આ બાજુની પણ દેશમાં પણ ઘણી મુશ્કેલી સહન કરી છે. પૈસા મંદિર માટે ક્યાંથી લાવે? ખાવાના દાણા ન મળે. ઘણી બધી મુશ્કેલી હતી. પણ અમારા શાસ્ત્રી મહારાજે આ 5 મંદિરો ઊભા કરી દીધા. આવી મંદિર સારંગપુરનું મંદિર બનાવવું હોય આજે આ બધી સાધન બધા હોવા છતાં ન થઈ શકે. તે વખતે વિરોધી વાતાવરણમાં અને બહારનું સહકાર તો રહેવા દો, પણ ઉડતા દ્વેષ માન વિચારથી ભરેલા વ્યક્તિઓ દ્વારા આ બધું ચલણ કરવાનો પ્રયત્ન ખૂબ થયેલા. પણ શાસ્ત્રી મહારાજ સાધુતા અને 5 સંતો ભવ્ય સંગઠન અને કઈ આંચનાઈ અને 5 મંદિરો ભવ્ય મંદિરો થઈ ગયા. એને એવી રીતે આજે પણ કોઈ સાધન સંપન્ન બધું હોવા છતાં આજે સારંગપુર જેવું મંદિર ના થઈ શકે. તે જમાનામાં બધી રીતે કટોકટી હતી, ખૂબ મુશ્કેલી હતી. ખાવાનું અન્ન ન મળે એટલી મુશ્કેલી, પણ છતાં શાસ્ત્રી મહારાજે આ 5 મંદિરો ઊભા કર્યા. પણ તો આપણે પણ એમના સંતાનો છે. હવે બળબુદ્ધિ ભગવાન પાસે પ્રાર્થના આવી જ કરવાની કે મહારાજ શાસ્ત્રી મહારાજ અમને બીજું કાંઈ નથી, પણ તમે રાજી થાઓ તમારા કાર્યમાં ભરીએ જે કાર્ય એ પ્રાર્થના કરવાની છે. થયેલી છે પ્રાર્થના, થયેલી છે. આ સંવાદમાં આ બધા તમે જોયું, બધામાં શાસ્ત્રી મહારાજને જે મુશ્કેલી પડી તે વખતેના હરિભક્તોને પણ મુશ્કેલીઓ પડી. એ બધું જોતા આપણે શાસ્ત્રી મહારાજ સંતાન છે તો આપણે બધું જેમ જેમ રાખીને આપણું શાસ્ત્રીમાંનું બળ તમને ખબર પડશે. જે આપણે જોઈએ આ બધું જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ શાસ્ત્રીમાં અને ક્યાં આપણે તો આ બધું જોઈને આપણે બળબુદ્ધિ તેજ આવે અને આ મંદિર પૂરું કરી નાખીએ.
પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.